નમસ્કાર, જય હિન્દ મિત્રોનું સ્વાગત છે તમે બધા કા યુપી દૈનિક ન્યૂઝમાં। ચલો જુઓ લેતે છે ગુજરાતની 25 ફટાફટ ગણીબરોની વિડીયોમાં આગળ વધો પહેલા તમે કેવી રીતે જીલેસે છે તેની કોમેન્ટ કરીને જર। પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા હર ઘર તિરંગા અભિયાન અને સ્વચ્છતા અભિયાન 2025 અંતર્ગત ભવ્ય તિરંગા જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી મંડળ રેલ પ્રબંધક કાર્યાલયથી શરૂ થઈને ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રતાપનગર સ્થિત હેરિટેજ પાર્ક સુધી પહોંચી હતી। મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેના નેતૃત્વમાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। અહેમદાબાદ ન્યૂઝ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીમાં ભરતી કૌભાંડ સામે આવ્યું છે। ફિક્સ પે અંતર્ગત ભરતી થયેલા 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે। આ તમામ કર્મચારીઓએ વર્ષ 2023થી 24 દરમિયાન ગેરરીતિ કરીને નોકરી મેળવી હતી। આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી એએમસીની સેન્ટ્રલ ઓફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારા સાથેની તેમની સંડોવણી બહાર આવતા આ કડક પગલાં લેવામાં આવ્યા છે। આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ, ત્યારબાદ જન્માષ્ટમી અને રવિવારની 3 સળંગ રજાઓ છે। ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ માટે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વડોદરા ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે। વડોદરા ડાકોર વડોદરાથી તા 1:06 રોજ રાત્રે 9:30 વાગ્યા કલાકે ઉપડશે અને સવારે 11:15 વાગ્યા કલાકે ડાકોર પહોંચશે। બીજા દિવસે તા 17 રોજ ડાકોર વડોદરા ડાકોરથી રાત્રે 2 વાગે ઉપડશે અને સવારે 3:30 વાગ્યા કલાકે વડોદરા પહોંચશે। આ ટ્રેનને આણંદ અને ઉમરેઠ બંને દિશામાં સ્ટોપેજ આપ્યું છે। ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિકની જાહેરાત કરવામાં આવી છે। આ વર્ષે સમગ્ર રાજ્યમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કેરેટ કુલ 30 શિક્ષકોની આ પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકો અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ કરાયો છે। એક્સ્ટ્રા બઝીઝ ઇન ગુજરાત। ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો પોતાના વતનની વાટ પકડતા હોય છે। આ તહેવારો લોકો સારી રીતે ઉજવી શકે તે માટે એસટી નિગમે જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1200 એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે। અંદાજે 2 લાખથી વધુ મુસાફરો આ બસોનો લાભ લઈ રહ્યા છે। વડોદરા કોર્પોરેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓને ત્યાં 11 સ્થળો ખાતે ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી, જ્યાંથી ખાદ્ય પદાર્થોના 11 નમૂના લેવામાં આવ્યા હતા। અહેમદાબાદ ગેમ્બલિંગ રેડ। અમદાવાદ શહેરના જોધપુરમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે દરોડો પાડીને કમિશન પર જુગાર રમાડી રહેલા શખ્સ કુલ 10 શખ્સોને રૂપિયા 8 લાખની રોકડ સહિત 32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। બહારથી જુગાર રમવા આવતા લોકોને કારણે સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા હતા। છેવટે આ અંગે પોલીસને બાતમી આપતા દરોડો પાડીને કાર્યવાહી કરી હતી। રેન ફોરકાસ્ટ ઇન ગુજરાત। ગુજરાતમાં વિરામ બાદ આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે, ત્યારે સાતમ-આઠમના તહેવાર વચ્ચે રાજ્યમાં વરસાદની શક્યતા વધી ગઈ છે। રાજ્યમાં વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતાં આગામી 15મી 20 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સુરત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તૈયારી થઈ રહી છે, ત્યારે સુરત પાલિકાના રામનગર વિસ્તારમાં આવેલા એક મહોલ્લાનું નામ પાકિસ્તાન મહોલ્લાથી બદલીને હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે। અત્યાર સુધી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મહોલ્લો લખાઈને આવતું હતું, ત્યારે હવે આ નામકરણ બાદ હિન્દુસ્તાની મહોલ્લો લખવામાં આવે તેવી સ્થાનિકોને આશા છે। સુરત
જન્માષ્ટમી ફેસ્ટિવલ સુરતમાં આગામી શનિવારે જન્માષ્ટમીના તહેવારના કારણે ભગવાનના વાઘા અને શણગાર તથા પારણા સહિતની વસ્તુઓનો બજારમાં તેજીનો માહોલ આવી રહ્યો છે. જન્માષ્ટમીનો તહેવારમાં કાન્હાને પહેરાવવામાં આવતા વાઘા મહિલાઓ માટે રોજગારીનું સાધન બની રહ્યા છે. સુરતમાં સૌરાષ્ટ્રની અનેક મહિલાઓ ભગવાનના વાઘા માટે ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. આ ગૃહ ઉદ્યોગમાં તેઓ પોતાની રોજગારી સાથે સાથે અન્ય મહિલાઓને પણ રોજગારી પૂરી પાડે છે. ચાતુર્માસ 2025 જૈનોના ચાતુર્માસ ચાલી રહ્યા છે. એવામાં અમદાવાદના આંગણે 885 માસક્ષમણ ઐતિહાસિક મહાસાધનાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે 885 તપસ્વીનો ભવ્ય વરઘોડો કઢાયો હતો. શુક્રવારે 15 ઓગસ્ટે પારણાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા ફાર્મર્સ મહેસાણામાં ભારતમાલા પ્રોજેક્ટનો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે હેઠળ 156 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરાઈ છે. જેને લઈને ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોએ સુધારેલ જંત્રી દર મુજબ વળતર ચૂકવવા માંગ કરી છે. કાષ્ટભંજન દેવ શ્રાવણ મહિનાના રાંધણ છઠના દિવસે કષ્ટભંજન દેવને 1000 કિલોથી વધુ વિવિધ શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો છે. આ અવસરે રાજકોટમાં તૈયાર થયેલા વિશેષ વાઘા હનુમાનજીને પહેરાવવામાં આવ્યા હતા. જામનગર ગેમ્બલિંગ રેડ જામનગર શહેર જિલ્લામાં પોલીસે શ્રાવણીયા જુગાર પર દરોડા અવિરત રાખ્યા છે અને જુદા જુદા 10 સ્થળો પર દરોડા પાડી 3 મહિલા સહિત કુલ 63 પંટરોને ઝડપી લીધા હતા, જ્યારે 4 શખ્સો નાસી જતા ફરાર જાહેર કર્યા હતા. જામનગર કોર્પોરેશન જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના કાંઠા વિસ્તારમાંથી દબાણો દૂર કરીને આશરે 5 લાખ ઘન મીટર માટી કાપ નદીમાંથી દૂર કરવામાં આવ્યો હતો, જે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ કામગીરીના પરિણામે નદીની વહન ક્ષમતામાં આશરે 17.77 MCFT જેટલો વધારો થયો છે. જામનગર ક્રાઇમ જામનગર તાલુકાના સિક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં રહેતી વિધવા વિપ્ર મહિલાની ગઈ મોડી રાત્રે તલવારના 4 જેટલા ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવાઈ હતી, જે હત્યા નિપજાવનાર એક હોટલ સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા પાસે અગત્યની માંગણી કરતા તેનો ઇનકાર કર્યો હોવાથી આ હત્યા નિપજાવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આરોપીને શોધવા માટેની કવાયત કરાઈ છે. જામનગર ક્રાઇમ જામનગરના નવાગામ ખેડ વિસ્તારમાં સાસુ વહુ વચ્ચેના ઝઘડામાં ઉલટી ગંગા જેવા દ્રશ્ય સર્જાયા છે અને રિસામણે બેઠેલી પુત્રવધૂએ સાસુના ઘરે પોતાના પરિવારના અન્ય 3 મહિલા સભ્યો સાથે ધસી આવી હંગામો મચાવ્યો હતો અને સાસુના વાળ પકડી ઢસડીને માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.